થાય, એક તો ઉપર તડકો તપતો હોય, વાતાવરણમાં ગરમી હોય અને આપણે હોઈએ નવરા. કામ ધંધો જેને ન હોય એને ઝઘડા કરવાનું શું છે? જેને કામ ધંધો હોય એને ક્યારેય ઝઘડવાની નવરાઈ હોતી નથી. હું તો પીઆઈ છું ને, 3 સ્ટાર લઈને ફરું છું ને. ઘણી વખત એવું બને કે અમે રોડે નીકળ્યા હોય ને, પ્રાઇવેટ કપડામાં હોય, ખાનગી ગાડી હોય, અમારી પોતાની એક પર્સનલ કામથી અમે માણસ જ હોઈએ ને, ક્યાંક જવા આવવાનું થાય તો તમારે જેવા બધા મૂછોમાં માકડા દેતા દેતા ગામમાં આટા મારતા હોય ને, એમ કટું મારે ગાડીઓને, પછી અમને ગાળો દેતા જાય રોડ ઉપર. આવું બધું બને ત્યારે એવું અંદરથી અંદર ખોટી એવું લઈને ફરીએ ને કે હું તો પીઆઈ છું, મને આવું કરી જાય, તો પછી આ દિવસ આવે. પણ અમારી પાસે કામ હોય, શું હોય, અમને ખબર હોય કે આની સાથે ઝઘડવાની મારે કોઈ નવરાઈ નથી. પાછું ઓફિસે પહોંચવાનું હોય, ક્યાંક બીજે કામથી પહોંચવાનું હોય, એટલે અમે કોઈ દિવસ ક્યાંય ઝઘડો ના કરીએ. એટલે બે જ વસ્તુ કરવાની, પેલું ભણવાનું, જે ભણતા હોય એને, અને જે ન ભણતા હોય ને એને કામ કરવાનું. જે નવરા રહે ને એનો આ જ દિવસ આવે. આપણે ત્યાં કહેવત છે, નવરા શું કરે? શું કરે નવરા? નખો જ વાળે. આમાં પાછળ કેટલાનું વળી ગયું? આ 10 ગયા, એમાંથી 10 માંથી 8 પરણેલા છે, એટલે 8 છોકરીઓની જિંદગી બરબાદ. 7 ના ઘરે નાના બાળકો છે, એ બધાની જિંદગી બરબાદ. એના મા બાપની તો બરબાદ થાય જ. એટલે યાદ રાખવાનું, ઝઘડો કરવો, મોટી મોટી વાતો કરવી, ફોનમાં સીન સપાટા કરવા, રીલ બનાવવી, કોઈની કામગીરી ઉપર વિડીયો ઉપર કોમેન્ટો કરવી, આ બધું ઘરે બેઠા બેઠા કરવાની નવરાઈ જેને હોય એને જ આ વસ્તુ થાય. આ બધા ફોનમાં જ ઝઘડતા હતા 1 અઠવાડિયાથી. અંદર સામે ગાળો બોલે એને, દાબ ધમકી મારે, અહીંયા આવતો જોઈ લઉં ને, અહીંયા આવતો જોઈ લઉં. આ ભાઈ આખા ગામને એવું કહેતો હતો, આવો હું તમને જોઈ લઉં એમ. પેલા એક કુવાડી મારીને તો ગળું કપાય. શરીર શેનું હોય? આમાંથી કોનું ગળું એવું છે કે જેને એક કુવાડી મારો તો ના કપાય? એવું છે આપણે કોઈને? તો એક જ ધોકો થાય મરવા માટે. એટલે ખોટું બિનજરૂરી ફાંકા ફોજદારી વેમમાં